નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ અને રાજપુર ખાતે સેવા સેતુ કાર્યક્રમ। 13 વિભાગોની 55 સેવાઓ સાથે પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ। ધારાસભ્ય મહેશ ભુરિયાની હાજરીમાં લાભાર્થીઓને મંજૂરી પત્ર વિતરણ। રાજપુરમાં બાલિકાઓને ₹11,000 ઇનામથી પ્રોત્સાહન। જાલોદ તાલુકામાં સરકારના 11મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પ્રજાને ઘર આંગણે જ સરકારી સેવાઓનો લાભ મળે તે માટે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં 13 વિભાગોની અંદાજિત 55 જેટલી સેવાઓ પ્રજાને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના દ્વારા નાગરિકોના વ્યક્તિગત પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે પ્રાંત અધિકારી અરવિંદ ભાટિયા, મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ચીફ ઓફિસર દીપસિંહ હટીલા, નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા, કારોબારી પ્રમુખ દિનેશ પંચાલ સહિત નગરપાલિકા કાઉન્સિલરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મહેશ ભુરિયાનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ નાની બાલિકાઓ દ્વારા કુમકુમ ચાંદલો કરી પરંપરાગત આવકાર આપવામાં આવ્યો હતો। ત્યારબાદ ધારાસભ્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આદિવાસી સંસ્કૃતિની ઓળખરૂપ બંડી અને પાઘડી પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। સેવા સેતુ અંતર્ગત વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં ધારાસભ્ય મહેશ ભુરિયાએ મુલાકાત લઈ સેવાઓ અંગે માહિતી મેળવી હતી। આ કાર્યક્રમ હેઠળ અંદાજિત 12 થી વધુ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના મંજૂરી પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા। આજના દિવસે જાલોદ એસટી વિભાગ માટે બ્લેન્ડિયા સુરત રામનગર રૂટ પર નવી બસને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવી હતી, જે સ્થાનિક જનતાને સુવિધા આપનાર સાબિત થશે। જાલોદ બાદ રાજપુર મુકામે પણ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય મહેશ ભુરિયાનું બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત અને નૃત્ય સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સુંદર સાંસ્કૃતિક પ્રદર્શનથી પ્રભાવિત થઈ ધારાસભ્યએ બાલિકાઓને ₹11,000નું ઇનામ આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। ધારાસભ્ય મહેશ ભુરિયાએ જણાવ્યું હતું કે સેવા સેતુ કાર્યક્રમ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ સીધો જ પ્રજાને મળી રહ્યું છે। લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થવાથી સમય અને ખર્ચ બંનેની બચત થાય છે। સરકાર પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે અને આવા કાર્યક્રમો દ્વારા અંતિમ માનવી સુધી સહાય પહોંચાડવાનું કામ કરી રહી છે। જાલોદ અને રાજપુર ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમો પ્રજાને સરળ, ઝડપી અને પારદર્શક સેવા આપવાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે, જેમાં લોકોમાં સંતોષ અને વિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી નો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।